सेवा के कार्यक्रम सुचारू रूप से चलाए जाते हैं, जिसमें चाहे गौ माता की सेवा हो या फिर मानव सेवा हो, हमेशा श्री विष्णु सेवा समिति हमेशा बढ़ चढ़कर विशाल कुमरेश्वर धाम की स्थापना होने जा रही है। नमस्कार मित्रों, आज शिव महापुराण कथानो आज छेल्लो दिवस है। तमे जोई शको छो कि आज दूर दूर सुधी ज्यां सुधी नजर जाए त्यां सुधी भक्तो आज बेसेला है। आटली धूप में भी भक्तो आज अहींया कथा सांभळी रह्या छे। तमे जो आज मिनिमम जोवा जईए तो 10 થી 15 लाख जेटला भक्तो आज कथा सांभळवा माटे अहींया आव्या छे अने ए भक्तो फक्त ने फक्त महादेवना भक्त छे अने ए कथानो रस लई रह्या छे। सोनिया, कहाँ थी? हम लोग सूरत से ही है। सूरत से हो? यहाँ पे किस समय में सेवा दे रहे हो? हम लोग ये जितना पास लेके आते हैं उनका पास चेक करना और उनको है ना हाथ पे बैंड लगाने की सेवा है हमारी। कितने मेंबर है आपके टीम में? हमारे यहाँ पे 30 मेंबर्स है। 30 मेंबर है, सब सूरत के ही है? सब सूरत के हैं। और आपने पूरे कंटिन्यू 7 दिन सेवा दी है? पूरे 7 दिन। तो कैसे लगा सेवा देकर? बहुत अच्छा। इसमें सेवा दे रहे थे, पब्लिक जो आ रही थी जो पास के लिए, उसमें काफी दिक्कतें हुई होगी? बहुत सारी दिक्कत हुई, लेकिन पब्लिक ने भी बहुत अच्छा सपोर्ट किया। बाउंसर लोग ने भी अच्छा सपोर्ट किया। इसमें आपकी जो पब्लिक आई, किसी के अगर किसी चीज प्रॉब्लम हुई हो या कुछ हुआ हो? हाँ, बहुत सारी ऐसे प्रॉब्लम आती है, हर चैलेंजेस आते हैं, सब धीरे धीरे सॉल्व हो जाता है। अभी आप देख सकते हो यहाँ पे सब खाली है, सब अच्छे से अंदर बैठ के कथा सुन रहे हैं। किसी को ऐसे कोई ईजा वगैरह कुछ हुई है? नहीं, किसी को ईजा वगैरह कुछ नहीं हुई, सब शांति से हो गया? सब परफेक्ट है। अभी आज का तो लास्ट दिन है, तो आप क्या कहना चाहोगे? हम सिर्फ एक ही चीज बोलेंगे, हर हर महादेव। बहन है, उनके लिए क्या कहना चाहोगे? बहुत अच्छा आयोजन है, सूरत में पहली बार हुआ है और मेरे ख्याल से कि काफी लोग तरस जाते हैं गुरुजी को बुलाने के लिए। उन्होंने बुलाया और लाखों पब्लिक ने इसका प्रॉफिट लिया है, तो उनको भी सबसे बड़ा थैंक यू। एक बार जोर से उनको थैंक यू भी बोल दो और हर हर महादेव भी बोल दो। हर हर महादेव। नमस्कार, हूँ मुरली माળી। साहेब તમે ક્યાં છો? હું પૂણા ગામ રહું છું સુરતમાં। સાહેબ, આજે આ સુરતમાં આ ભવ્ય દિવ્ય જે શિવ કથાનું આયોજન કર્યું છે, તો એ તમને કેવું લાગ્યું? એના વિશે શું કહેવા માંગો? ખરેખર એના માટે તો સુનિલભાઈ પાટીલ ને સમ્રાટભાઈ પાટીલના માનીએ એટલા ધન્યવાદ ઓછા છે કે એ લોકોએ આજે આયોજન કર્યું છે અને જે ભાવિક ભક્તોને કથા સાંભળવા માટે બહારગામ જવું પડતું ને કથાને જ અહીંયા લઈને આવ્યા, એનાથી તો મોટું વિશેષ કયો પ્રભાવ હોય? આજે જે માનીએ કે આપણા ગુજરાતમાં કે ઘણા બધા લોકો અમને જે રિપ્લાય આપે છે કે ભાઈ એક કુંભ મેળો તો પ્રયાગરાજમાં છે, તો આ કુંભ મેળામાં જવાનો અવસર તો નહીં મળ્યો, પણ આ એક બીજો એવો કુંભ મેળો ભરાયો છે, તો એ શું કહેવો તમે? આ બીજો મહાકુંભ મેળો કહેવાય। એક મહાકુંભ મેળો પ્રયાગરાજમાં છે ને બીજો સુરતમાં છે। તો તમે આ જે અહીંયા જે વ્યવસ્થા છે એના વિશે શું? વ્યવસ્થા વિશે તો કોઈ શબ્દ જ નથી, અપ્રતિમ વ્યવસ્થા છે। એમ્બ્યુલન્સથી માંડીને ફાયર બ્રિગેડની ગાડી, પાણીની સેવા પ્લસ જમવાની સેવા, એટલે કોઈ સેવા એવી નથી કે લોકો મનથી નથી કરતા। જે લોકો કથા સાંભળવા આવ્યા હોય એ જાતે સેવા કરવા લાગી જાય છે અહીંયા। એટલું એકદમ બહુ સરસ વાતાવરણ છે। આજે જે હમણાં રવિવારના દિવસે જે કથા થઈ હતી તે દિવસે જાતે આપણા જે મહારાજ છે એમણે બી કીધું હતું કે ભાઈ બધા જ હું તો કહું કે સુરતમાં 2024-25 કે સુરતમાં આવી કથાનું આયોજન હવે કદાચ થાય કે નહીં થાય અને આટલી પબ્લિક ભેગી થાય તો કંઈ કહેવાય નહીં। એ બહુ સૌથી મોટી કથા હતી। તો બી આશરે તમારા અંદાજે કેટલા લોકો આવ્યા? કેટલા ભક્ત આવ્યા? લગભગ નહીં તો બી 12 થી 15 લાખ લોકો તો હશે જ। 10 લાખથી ઉપર લોકો તો હશે। આ શું કહેવા માંગશો તો કે ભાઈ આ જે પબ્લિક છે આનો શું રહ્યું? એ તો હિન્દુ ધર્મની જાગૃતતા છે અને મહારાજ જે કાર્ય કરી રહ્યા છે અને સાથે સુનિલભાઈ અને સમ્રાટભાઈએ જે કાર્ય કર્યું છે એ તો ખૂબ મહાન કાર્ય છે। મહારાજ તો એક હિન્દુત્વનું અને સનાતન ધર્મનો પ્રચાર તો કરી રહ્યા છે, પણ સાથે સાથે આપણે કંઈ બીજા લોકો કરી શકીએ છે ખરા? કરી શકે છે ખરા નહીં, કરે જ છે લોકો। અત્યારે નાનો છોકરો જોઈ લો તમે, સવારમાં ઉઠીને એનાથી લોટો નથી પકડાતો, અડધો લોટો ખાલી થઈ જાય તો બી એ મંદિરે શિવલિંગ પર પાણી ચડાવવા જાય છે। એક લોટા જલ સમસ્યા કા હલ। એક વાર સાહેબ એવું હોય તો એક વાર જય ભોલેનો નારો તમે લગાવી દો તો બહુ સારું। બોલો હર 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 શિવાય। નમસ્તે।